હેલો ગાઈઝ નહીં ફરીથી આપણે હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 6 નું જે પ્રશ્ન બેંક લેવાઈ હતી ગણિતની તારીખ 31ના રોજ 31/8/2024ના રોજ સમય 1 કલાક અને પ્રકરણ છે 1, 2 અને 3 કુલ ગુણ 25. ઓકે, જોઈ લઈએ. એના અંદર આખું પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરેલું છે. ખાસો ટાઈમ લાગ્યો છે કે 1 કલાક જેવો સમય લાગ્યો છે, તો વિડીયો પૂરો જુઓ એટલી જ ખાલી વિનંતી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. કોઈ પણ 5 શિક્ષક તમને પૂછશે. ઓકે, 101, 2584, 210 અને 9423માંથી ખાલી જગ્યાએ સૌથી નાની સંખ્યા છે તો 101. 9, 7, 1, 4 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી નીચે પૈકી સંખ્યા કઈ? તો એના અંદર બનશે 9741, જે સી વિકલ્પ આપેલો છે. ઓકે, 3, 6, 4, 0 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? નાનામાં નાની 4 અંકની સંખ્યા. ઓકે, 4 અંકની, પછી 0 ને આગળ નહીં લાવવાનો. ઓકે, તો સૌથી પહેલાં 3 આવશે, એના પછી 4, પછી ના 3 પછી 0. ઓકે, મૂકી શકીએ આપણે 3 પછી 0 મૂકીએ, આગળ 0 ના મૂકી શકીએ. 3 પછી 0, પછી 4, પછી 6. ઓકે, ડી વિકલ્પ આવશે. આગળ જોઈએ. 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો 9999. 5 અંકની. ઓકે, તો 99000. ઓકે, 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો 1000. 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? 10,000. 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળે. ઓકે, આગળ જોઈએ તો 5,27,864 ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામના ઉપયોગથી દર્શાવતા નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આ એ વિકલ્પ સાચો છે. ઓકે, આગળ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા તો 10 લાખ. ઓકે, 1 મિલિયન બરાબર 10 લાખ. આપણું સપનું છે કે 1 મિલિયન સબસ્ક્રાઈબર કરવાના આ યુટ્યુબ ચેનલ પર. ભલે 2 વર્ષથી આપણે આ યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ તોય 3000 પણ હજુ સબસ્ક્રાઈબર નથી થયા, પરંતુ એક સમય આવશે ને આપણે લાવીશું. ઓકે, જોઈએ તો આગળ કેટલા છે? 1 લાખ છે બરાબર 10,000 હોય તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000. 1 લાખ જ છે ને, એના અંદર જવાબ કંઈ નહીં, જવાબ છે બી નંબરનો 100 આવશે. ઓકે, આગળ જોઈએ. 4 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1 એટલે જવાબ સી નંબર આવશે 43,904. 43,904. આગળ જોઈએ. 11 નંબરનો છે. 28,721માં 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું મળે? ઓકે, 2 આવ્યું એનો દરેક સ્થાન કિંમત, જેટલા 2 આવ્યા એની સ્થાન કિંમત, તો પહેલા નંબરના 2 આવેલા છે એની સ્થાન કિંમત આપણને કેટલી મળશે? એની સ્થાન કિંમત આપણને મળે છે એકમ, દશક, 100, 1000, 10,000. તો 20,000 તો કમ્પ્લીટ થઈ ગયા. પછી બીજા નંબરે આવે છે એટલે કે 20,020. ઓકે, આગળ જોઈએ. વિકલ્પ એ. આગળ કેટલા સેન્ટીમીટરથી 1 મિનિટ બને? તો 100. ઓકે, આગળ ચોખ્ખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ, કિલોગ્રામ. તમે કયા એકમમાં ખરીદો છો? ગ્રામમાં ખરીદતા હોય તો પણ કહેજો, પણ વિકલ્પમાં જ નથી. 9,05,41,41 ને અંકમાં લખીએ તો નીચે પૈકી કયું સાચું છે? તો એ નંબરનું સાચું છે. ઓકે, 58,423,202 ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય? 58 મિલિયન એટલે જો ને ખાસા થઈ જાય. ઓકે, અહીંયા લખેલો છે વિભાગ. જવાબ નંબર સી આવશે. ઓકે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કોઈ પણ 5 કઈ પ્રાકૃતિક સંખ્યાને પહેલાં પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? તો 1. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાનો સમૂહ મળે છે? તો પૂર્ણ સંખ્યા. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો C0. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? તો 0. સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યા કરતાં કેવી હોય છે? તો મોટી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. ઓકે, આગળ જોઈ લઈએ. 10,000ની તરત પહેલાંની સંખ્યા કઈ? તો 9,999. 8,000
999ની તરત પછીની સંખ્યા કઈ? 9000. ઓકે, 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો? તરત આગળ 98 અને પછી તરત પછી એટલે કે 100. 198. ઓકે, 198. નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી સાચું બનશે? અહીંયા આપેલું છે તો બી નંબરનો વિકલ્પ. ઓકે, ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે તો સી જવાબ આવશે. અને ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે તો 1. ઓકે, આગળ જોઈ લઈએ. 14મો છે, એની અંદર 9998 અને 10000 વચ્ચે આવતી સંખ્યા જણાવો તો 9999. 1008 અને 1010 વચ્ચે આવતી સંખ્યા જણાવો તો 1009. ઓકે, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો કોઈ પણ 3. નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? તો 1 અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા નથી. તટસ્થ. અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે? 2. જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 6. નીચેનામાંથી કઈ એકમાત્ર પૈકી અવિભાજ્ય સંખ્યા છે? તો 2. 10 અને 25નો સામાન્ય અવયવ 5. નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે? તો જવાબ હશે 2, 5, 10. ઓકે, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? 37. 10 અને 19નો ગુસ્સા જણાવો તો 1. ઓકે, નીચેના દાખલા ગણો. કોઈ પણ 2 દાખલા તમારા શિક્ષક તમને ગણવાના કહેશે. 6 માર્ક્સ મળશે. 3 માર્ક્સના દાખલા. શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજો દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 2105, 2923 અને 3050 છે. તો 3 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટની કુલ સંખ્યા શોધો. ઓકે, ત્રીજા દિવસે વેચવામાં આવેલ, ઓકે, પહેલા, બીજા અને ત્રીજા 3 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટની કુલ સંખ્યા. તો આ ત્રણેયનો સરવાળો જ કરવાનો, વધારે કંઈ નથી. ઓકે, એટલું બધું હાર્ડ નથી. જોઈને પહેલાં એવું લાગે. વેચવા માટે આવેલ ટિકિટ અને 3 અહીંયા ધ્યાન રાખજો, પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે આપેલી છે. તો 3 દિવસમાં વેચાય તો આ 3 વેચાઈ હોય એની કુલ સંખ્યા જોઈ લે અને આ ટોટલ બને તે જવાબ આવશે. ઓકે, એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? ઓકે, એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો માર્ચ 2026માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન? 6ની અંદર. ઓકે, એક દિવસમાં આટલું થયું તો માર્ચ 2006ના અંદર, માર્ચના અંદર જેટલા મહિના હોય એટલાને આનાથી ગુણી દેવાના, એટલું ઉત્પાદન. ઓકે, એક બોક્સમાં દવાઓ ભરેલ છે. દરેક બોક્સમાં વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? 800 કિલોની ક્ષમતા. એ દરેક બોક્સનું વજન કે 4 કિલો 800 કિલો. ઓકે, એટલે કે 2 બોક્સ ભરીશું તો 9. ઓકે, 2 બોક્સ ભરીશું એટલે 9 કિલો થશે. ઓકે, એવી રીતે 800 કિલોની ક્ષમતા ધરાવે છે એ વાન. તો એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? ઓકે, કેટલું કાપડ વધે? ઓકે, એક વેપારી પાસે 80125 રૂપિયા છે તો તેમણે રૂપિયા 800નો એક એવા 5 રેડિયો સેટ ખરીદ્યા. 50 રેડિયો સેટ ખરીદ્યા. ખરીદી પછી તેની પાસે કેટલા પૈસા બાકી રહેશે? એક પાત્રમાં 5 લીટર 500 મિલી જ્યુસ ભરેલ છે. તેમાંથી 50 મિલીની ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય? નીચેના દાખલા ગણો. કોઈ પણ 2 જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ પછી બદલાય છે. તો જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? સવારે ચાલવા માટે 3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈને અનુક્રમે 40 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર છે. 120 સેન્ટીમીટર. દરેક ઓછામાં ઓછું કેટલો ભાઈ ઝડપી હટતો હશે? દરેક ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલામાંથી સરખું અંતર આવરી શકાય? ઓકે, ગુસ્સા શોધવાનું વર્ષે 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે એવું પતી ગયું. તમારી પાસે કેટલા રૂપિયા હોય તો જેના 12, 16, 24 અને
36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહ્યો. કે આવી રીતે છે. 5મો દાખલો પણ છે 6. તો બેસ્ટ ઓફ લક. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિકલ્પો ટીક કરેલા છે, તમે PDF મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદરથી. ઓકે.